ઉર્મિલાબેન, આજે દિવસ બહુ સારો છે. હા, એટલે જ તો ક્લાઉડ કિચનનું ઓપનિંગ રાખ્યું છે. ધનતેરસના દિવસે નવો બિઝનેસ શરૂ કરીએ એટલે માં લક્ષ્મીની કૃપા વરસથી જ રહે. બસ એ જ પ્રાર્થના કરીને આજે મુહૂર્ત કરી દેવું છે. હા, માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીની કૃપા આપણા પર વરસે, એનાથી વિશેષ બીજું મહત્વનું શું હોય? બસ એક જ વાતની ખોટ લાગે છે કે આજે ધનતેરસનો દિવસ છે અને મારા ઘરની લક્ષ્મી મારા ઘરમાં નથી. રાધાની ગેરહાજરીમાં ક્લાઉડ કિચનનું ઓપનિંગ કરી રહ્યા છે. બસ એ જ વસવસો છે. પ્લીઝ ઉર્મિલાબેન, આવું નહીં વિચારો. રાધા આપણી વચ્ચે જ છે, ક્રિશના રૂપમાં. તમને ખબર છે, રાધા જ્યારથી ટ્રીટમેન્ટ માટે ગઈ છે ને, ત્યાંથી ક્રિશે આપણા બંને પરિવારની જવાબદારી એવી રીતે લઈ લીધી છે જાણે એણે રાધાને પોતાની અંદર અંદર વસાવી લીધી હોય. રશ્મિબેન, તમને પણ એવું ફીલ થાય છે? હા ઉર્મિલાબેન, મને તો એવું હતું કે મને જ ખાલી આ ફીલ થાય છે. છેલ્લા કેટલા દિવસથી હું ક્રિશને જોઈ રહી છું. એના વાણીમાં, વર્તનમાં મને રાધા જ દેખાય છે. હા, એ વાત તો સાચી. પણ સાચું કહું તો આ વર્ષે કોઈ જ વાર તહેવાર ઉજવવાનું મન જ નથી થતું. ઉર્મિલાબેન, પ્લીઝ આવું નહીં વિચારો. આપણે બધા જ તહેવારો ખૂબ સારી રીતે અને ઉત્સાહપૂર્વક ઉજવવાના છે, એમ વિચારીને કે રાધા આપણી વચ્ચે જ છે. સમજ્યા? ઉર્મિલાબેન, આજનો દિવસ તમારા માટે અને આ ઘર માટે ખૂબ જ મહત્વનું છે. આજે રડવાનું નથી. ખુશીના આંસુ હશે તો ચાલશે, પણ દુઃખના નહીં. ઉર્મિલાબેન, છેલ્લા કેટલા સમયથી હું તમને એક વાત પૂછવા માંગતી હતી. હા, પૂછો ને. આજે તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો, એનો આઈડિયા તમને આ જૂના બિઝનેસ પરથી આવ્યો? હા રશ્મિબેન, એટલે કહી જ શકાય. અચ્છા, સારું જ છે ને ઉર્મિલાબેન, તમને એ બિઝનેસનો એક્સપિરિયન્સ પણ છે, એટલે આ વખતે આ બિઝનેસમાં કામ પણ લાગી જશે. અને આપણને બધી વસ્તુ પણ અડધા ભાવે મળી ગઈ છે. ના રશ્મિબેન, હા, ઓછા રોકાણમાં ક્લાઉડ કિચન શરૂ કરવાનો આઈડિયા અને અનુભવ એ બંને રાધા અને કૃષ્ણ છે. એકચ્યુઅલી એ લોકો ઢાબા ઉપર કામ કરતા હતા ને, બસ ત્યાંથી જ આઈડિયા આવ્યો છે. એકચ્યુઅલી રાધા અને કૃષ્ણના મનમાં પહેલેથી જ નક્કી હતું કે સારું અને સસ્તું જમવાનું બનાવવાનું, જેથી કરીને સામાન્યમાં સામાન્ય માણસ ભરપેટ જમી શકે અને એણે વિચારવું ના પડે કે એની પાસે પૈસા ઓછા છે કે કેમ. ઉર્મિલાબેન, જીવનમાં કંઈક મળે કે ન મળે, પણ એક્સપિરિયન્સ તો મળે જ છે ને. અને એ જ આપણને સક્સેસ અપાવે છે. તમને ખબર છે, હું રાધાના પપ્પાને ઘણી વાર કહેતી હોઉં છું કે આપણે કેટલા નસીબદાર છે ને કે આપણને ક્રિશ જેવું જમાઈ મળ્યું. બસ ભગવાનને એક જ પ્રાર્થના છે કે દરેક દીકરીના મા બાપને ક્રિશ જેવો જ જમાઈ મળે. અને રાધા જેવી બહુ દરેક દીકરાના મા બાપને મળે. મમ્મીજી, હા બેટા, ગઈકાલે જે ક્લાઉડ કિચનનો સામાન આવ્યો છે ને, એ ગોઠવવા માટે હું જાઉં છું. અરે લીલા, તો એકલી શું કામ જાય છે? અમે પણ તારી સાથે આવીએ છીએ. ઊભી રહે. ચાલો. અરે, તમે લોકો ક્યાં જાઓ છો? અને આ શું હજી તૈયાર નથી થયા? અરે, પહેલા બધું સામાન સેટ કરવાનો છે ને, એ સેટ કરીને પછી અમે તૈયાર થઈશું. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકો જલ્દીથી તૈયાર થઈ જાઓ, સીધા ઓપનિંગમાં જવાનું છે. અરે પણ અંકલ, સામાન તો બધું સેટ કરવાનો બાકી છે. એ તો ગઈકાલનો જ થઈ ગયો છે.